जागती जोते आवे रे मेलडी राजबा कोठे रमे मातू मांडवे रमवा आवे रे मेलडी मांडवे रमवा आवे मातू मांडवे रमवा आवे रे मेलडी मांडवे रमवा आवे खमा खमा मारीला वारी खमा जाजी खमावी मारी कनो कगर कौन दरजे होबर हार दे जे दुखियोनी वारे थजे मारी बावी भगतिए बेहनारी बावी कणे बोलनारी वो मलीडाना मडवाड़ी मेलडी बापो गोम गवरायो मरीडाना छासटिया दरबार गवराया माया ओल मारी उगतानी मेलडी आवोन तारा परसा नजरे जोया मांडे मारो वगड़ानो विहो मोयावन खेड़ा जिलो केवाय मरीडा गोम केवाय मेलडी मारी सासटियानी जोगणी वरोन खमा खमा भावारो मरीडा गोमना हेन पादर निजारो प्या मेलडी
નો ટવકો વરોન હા નડિયાદ તાલુકો કહેવાય, ખેડા જિલ્લો કહેવાય અને એમાં મરીડા કરી ગામ છે. એ ગામના પાદરમાં 22 પગથિયે મારી મેલડી બેઠી છે. આ કળયુગમાં સાક્ષાત પરચા પૂરતી હોય ને જોગમાયા બેઠી છે. અને જો એના પરચાની વાત કરીએ તો એક વાંચા વંચાય નહીં, ગયા ગવાય નહીં ભાઈ. કારણ કે કળયુગની દેવી સાક્ષાત ત્યાં પરચા પૂરી રહી છે. અને જો એ મરીડાની વાત કરતા હોય તો એમાં એક દાડાનો ટાઈમ રાજબા જેવું નામ સાસટિયા કુડ અને એ રાજબાના કાંઠા મેલડી ધૂણવાઈ જાગરિયા વગાડ બાપો બાપો હવા તને માં માહો બરલ ઓ મેલડી માતે દાળ મરીડા ગોમ માયન બાપો જાગરિયા જવારોની સ્થાપના કરી છે. એ જવારોમાં બુવા ધૂણ છે, આકલા ન પટકારા કરે બાપો ભાઈ ભાઈ તને મારી મરીડાના પાદરની મેલડી એક દાડાનો સમય બન્યો બુવા ધૂણવા મોડ્યા બાપો રાજબાના કાંઠા મેલડી આઈ હાકલો માર્યો મારી સાસટીઓલા ઓરતાની મેલડી ખમાતલ જાગરિયા હોબર મરીડામાં મોડવો નો શો રાજબાના કાંઠા મેલડી ધૂણવા મોડી ચેવો ચેવો પરમોળાલ્યો મેલડી તે દાડ પંચન પરમોળાલ્યો મેલડી જેવું બોલે હું મરીડાના પાદરમાં આવી હોય તો લાછા સટિયો બ્રોડ ઓ સભાવાળો એક દાડાનો સમય બનશે. દેશ પરદેશમાં મરીડા ગોમ ના ગૌરાવું તો મારું મેલડીનું વેણ છે. બાપો બાપો ખમા તને મારી રાજભાની મેલડી બાપો નોતી રાજબા હેડા એટલા પંચની રજા લીધી. પંચની રજા લઈને મેલડીને અમદાવાદ લઈ જા. અમદાવાદ લઈ જઈને મેલડીનો બહેણો કરાયો. મેલડી થઈ થવાની વાત મોડ ઓ જાગરિયા ખમાત
પછા જાગરિયા તેદાળા એમ કહેવાય કે મરીડા ગામમાં જવારોની સ્થાપના કરી. એક ભૂવો ધૂણા બે ભૂવા ધૂણા આખું ગામ ભેગું થયું અને એમાં મારી ઉજળના ઝંડાની મેલડી રાજબાન કાંઠે ધૂણવાઈ. રાજબાના કાંઠે ધૂણવાઈ એટલે સભાએ જે પ્રમાણ માંગ્યો એ મેલડીએ પૂરો કર્યો. એમ કરતો કરતો એક દાડાનો સમય બન્યો અને તે દાડા મરીડામાં મોઢવો નાખ્યો અને એ મોઢવામાં મેલડી ધૂણવાઈ. ધૂણતો ધૂણતો મેલડી એવું બોલી કે સભાવાળો પંચવાળો મને રજા આપો તો એક દાડો આ મરીડા ગામનું નામ દેશ પરદેશમાં ના ગવડાવું તો હું મેલડી નહીં. અને તે દાડે એ મેલડીએ રજા આપી, પંચવારોએ રજા આપી અને મેલડી અમદાવાદ લઈ ગયા. અમદાવાદ રાજબાના ઘેર મેલડીને બેહાડી. જે કોઈ દુખિયા આવે એનું દુઃખ દૂર થાય, જે કોઈ મેલડીને કગરતું આવે એની દરેક મનોકામના એ મેલડી પૂરે કરે. એવા એને પરચા પૂર્યા. બાપો બાપો ખબર તને મેલડી મળવા કર્યા હોબર ન તે દાડ મેલડીએ પરચા પૂર્યા દેશ પરદેશમાં એન બાપો એની નોમના થવા મોડી છે મોટો માડી પરિવાર એ ભેગો થયો છે ઓ મેલડી ખમાત ને જાગરિયા હોબર દે તે દાડ મરીડા ગામમાં પંચવારો ને ખબર પડી. અમદાવાદમાં મેલડી પરચા પુરાશે એનું મંદિર જો મરીડામાં હોય તો જાગરિયા એન બાપો તો આપણા ગામની નોમના વદ મારી મેલડી મરીડામાં બેહણો કરે આવી વાત મોડે. બાપો બાપો વાત ને જાગરિયા હોબર દે તે દાડ મેલડી જેવું બોલ મરીડામાં મંદિર બનશે પણ જે દાડ રે રામ ફૂલબઈની પ્રાણ પ્રતિષ્ઠા થશે સભાવાળો એન બાયરો. બાપો બાપો ખબર તને એ મારી રાજભાની કેરવેલી મેલડી ખબર. માં ફૂલબઈની ધજા ચડશે તે દાડ અલ્યા જાગરિયા હોબર ને આનંદબાઈ ને એના પગથિયે ઉભો રહેશે ફૂલ ને ચુંદડી હાથમાં આવશે હું મેલડી મરીડા. બાપો બાપો ખબર તને મારી મરીડાના પાદરની મેલડી.
બાની ધજા ચડે આનંદ બા ખોરો વાધરીને માના પાટાગણમાં ઉભો છે ઓ મેલડી ને બાપો ફૂલ ન ચુંદડી આઈ ખોરામ પડી જાગરિયા ખમા તને બાપો બાપો ફૂલ ન ચુંદડી આઈ આનંદ બાના ખોરામ પડી આનંદ બાન રાજબા લઈને મરીડા હેડ્યા ગાડીમાં બેહી જશે અલ્યા જાગરિયા ભાગો રાઈ ગાડી બંધ થઈ જી મેલડી ખમા તને બાપો બાપો પસો જાગરિયા કદાળ મરીડા ગામને એમ થયું માડી અમદાવાદમાં બેઠી છે થઈ થવાની વાત કરે છે આજે આવી મોટા મોટા કામ કરે છે લોકોનો દુઃખ દૂર કરે છે અને જો આ મેલડી મરીડા માઈન મંદિર બનાવે તો આપણા મરીડા ગામની શોભા વધે આપણા ગામમાં સાક્ષાત મેલડી બેઠે તારે રાજમાના કાઠા મેલડી એવું બોલી એ પંચવારો જો મરીડામાં મંદિર બનાવવું હોય તો હરેરામાં જેદાળે ફૂલબેની પ્રતિષ્ઠા થાય ફૂલબેની ધજા ચડે અને તેદાળે આનંદબા ખોળો પાથરે અને ફૂલ ને ચુંદડી આનંદબાના ખોરામાં પડે એટલે જાગરિયા એમ મોંજે કહું મેલડી મરીડામાં આઈને આપે રૂપે મંદિર બનાવીને ના બેહું તો મારું મેલડીનું વેણ છે અને તારે અરેરા ગામમાં ફૂલબેનનું મંદિર બન્યું માની ધજા ચડાવવા મળી અને તેદાળે આનંદબાએ ખોરો પાથર્યો આનંદબાએ ખોરો પાથર્યો એટલે ફૂલ ને ચુંદડી આનંદબાના ખોરામ પડી ફૂલ ને ચુંદડી લઈ રાજબા ને આનંદબા ગાડીમાં બેહીન મરીડાયો મરીડાના પાદરમાં આવીને ગાડી બંધ થઈ ગઈ અને તો માએ સંકેત કર્યો કે હામી જગ્યા છે એ મારું મંદિર બનાવો પણ જ્યારે કોઈને સપનું આવે અને સપનું આવે પછી મારા મંદિરને ખાતમુહૂર્ત કરો જો હું મેલડી આપે રૂપિયા આવીને મરીડા ના બેહું તો મારું વેણ છે જાગરિયા વગાડ આપો બાપો ખબર તને માં તેદાળ મેલડી જેવું બોલ આશા સટિયા પરિવારમાં કોકન સપનું આવે પછી મારું ખાતમુહૂર્ત કરો લે હું મેલડી આપે રૂપે ના બેહું તો મારું વેણ છે જાગરિયા ખમા તને બાપો બાપો ખમા તને મા બસ જાગરિયા બળવંશી સાસટિયાને મેલડીએ સપનું આલ્યું મેલડી બાપો તે દાડે એમના હાથમાં ખાતમુહૂર્ત થયું મેલડીનું આ મંદિર બનાયું ઓ મેલડી
ખમાતન બાપો બાપો સાસટિયા કુડ ગવળાયું મેલડી ખમાતન ખબર ને ઓ જાગરિયા લ્યાખ માતન તે દાડ એન બાપો રાજલબાએ મેલડીને કંકુ ચોખેલીએ વધાયો છે મરીડાના પાદરમાં માં સાક્ષાત મેલડી આઈને ડાયરો શભાવારો નરેન્દ્રભાઈ હોબરો ને મેલડી ચેવું બોલે બાવી પગથીએ બેહું છું બાવી કણે બંધવસો દેશ પરદેશમાં એન બાપો મરીડા ગોમના ગવરાવું તો મારું ને મેલડીનું વેણ છે બાપો મેલડી બાપો બાપો જેવું બોલે મારા પારે આ મરીડા ગોમમાં જો મેલડી આઈને એન બાપો બે હાથ જોડીને મન મેલડીને રાતે કદાડે સમરશે એના એન બાપો હું આકાર હાજર થઈને ઓ જાગરિયા એનો પલમાં દુઃખ ના હરું તો મારું રાજબાની મેલડીનું વેણ છે બાપો બાવારો હોબરો ને મેલડી જેવું બોલે જેને કર્મના દુઃખ છે જેને એ બાપો યાદી વ્યાધિ ને ઉપાધિ છે મારી મરીડાની મેલડીનું નામ લેશે મારી રાજબાની એન બાપો આ જોગણીનું નામ લેશે એની યાદી વ્યાધિ ઉપાધિ દૂર ના કરું તો મારી મેલડીનું વેણ છે બાપો મતનમાં
સંત મારી રાજલમાની હાથી પારવેલી તેરવેલી મેલડી બાપો જાગરિયા હોબર જે તે દાડ મેલડી જેવું બોલ જેના શરીરમાં ગમે તેવો રોગ છે બાપો મારા મંદિરમાં આઈને કચરા પોતાની બાધા રાખશે મારા મંદિરનો કચરો કાઢશે એના કુટુંબમાં જે કઈ કચરો છે કાઢી સાફ ના કરું તો મારું મેલડીનું વેણ તને મારી સાસટીઓની મેલડી બાપો પસંદ જાગરિયા હો ભાઈ ખેદાળા મળીના પાદરે રાજલભાઈ મેલડીના કંકુ ચોખે વધાયો મેલડીનું મોટામાં મોટું મંદિર બન્યું 22 પગથિયે 22 કણે મેલડી બંધાઈ અને એ મેલડી એવું બોલે કે જે કોઈ દેશમાં રહેતો છે પરદેશમાં રહેતો છે પણ મારી મેલડીનું નામ લે મારી મલીડાના પાદરમાં બેઠી હોય હું રાજભાના રુદિયે રમતી હોય એ મેલડીને બે હાથ જોડી કોક વિનંતી કરે જોયાના પલમાં દુઃખ ના લઈ લઉં તો મારું મેલડીનું વેણ છે મારા મંદિરે આવી કોઈ કચરું કાઢે કોઈ પોતું કરે આવી ખાલી બાધા રાખે અને જેના શરીરમાં કચરો હોય જેના કુટુંબમાં કોઈ કચરો હોય એનો કચરો દૂર કરી એને સુખી ના કરું તો મારું મેલડીનું વેણ છે જાગરિયા વગાડ બાપો બાપો જાગરિયા હોબર ને મેલડી આ કડજાગમાં ચેવા પરચાપુર મા ખમાતન ખમાતારા ઓ માય અવતાર ને ઓ મેલડી ખમાતન સમાજન બેસી માજો દા કેવાય માજો ન તારા સેવક કેવાય વિવિ વરતી તારી ભક્તિ કર તારી પૂજા કર મારી મેલડી ને આસો ને લાડ લડાવ બાપો એક દાડાનો સમય બન્યો સભાવારો ઓ ફારૂક ભાઈ હોબરોલ તે દાડા બાપો બેસીના દીકરો છે
છે નોમ સે મેલડી ખમાત ને 31 ડિસેમ્બરે ફરવા નીકળ્યા વો મેલડી ખમા તને સાગરિયા હમાર જે 31 ડિસેમ્બરે ફરવા નીકળ્યા રાતના 12 વાગે કોકે તલવારના ગાજી ક્યાં છે વો મેલડી ભૂપેન્દ્રની હાલત ગંભીર છે મારી મરીડાના પાદરની મેલડી બરો ભૂપેન્દ્રની હાલત ગંભીર છે જાગરિયા સિદ્ધાર્થભાઈ ખમા તમને તે દાડા બાપો શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા છે ડોક્ટર છૂટી પડ્યા છે તે દાડા બેસિક તારો વાર્તો કરે મારી મરીડાના પાદરની મેલડી આવો બેસિક વાર્તો કરે રાજબાન વાત કોણ પડી રાજબા દવાખાને જાશે ભૂપેન્દ્ર હોમ જોઈ જેવું બોલે દીકરા ઉઠો બેસિક ચિંતા કરશો ને 4 કલાકમાં એ બાપો હાજો ના થાય તો ભર્યું મારું મેલડીનું વેણ જવાવારો હોબરો ને વિજયભાઈ ખમા તમને ઓ સંજયભાઈ તે દાડ આપણી માતા છે એવું બોલ 4 કલાકમાં હાથા થઈ જશે ડોક્ટરે ડ્રેસિંગ કર્યું 4 કલાક ભૂપેન્દ્ર હેડતા થયા મેલડી ખમા તને બાપો બાપો મારી દુખિયાની દેવી મેલડી બાપો ઓછો જાગરિયા અભિષેક કરીને જોતા 20 વર્ષથી મેલડીની સેવા કરે એક દાડાનો સમય બન્યો એમના દીકરો ભૂપેન્દ્ર સિંહ 31 ડિસેમ્બર ને રાતે ફરવા નીકળ્યા હન તે દાડે કોકે પાછળથી આવી તલવારના ઘા માર્યા એમને દવાખાનામાં લઈ જા ડોક્ટરે કહી દીધું કે આમની કોઈ આશા છે નહીં તે દાડે ભૂપેન્દ્ર સિંહ
ગંભીર હાલતમાં પડ્યા છે. રભેસિંહ મેલડીને વિનંતી કરે છે કે એ મારી મરીડાના પાદરની મેલડી, જો કદાચ 20 વર્ષ સુધી મેં તારી સેવા કરી હોય, તું સાક્ષાત મરીડામાં બેઠી હોય, તો આજે આ ભૂપેન્દ્ર માં જીવન મરણની વચ્ચે ઝૂલી રહ્યો છે. તું એને જો હાજો નહીં કરે તો તને મેલડીને કોઈ મોનશે નહીં. અને તે દાડા રાજબાના કોને વાત પડી. રાજબા દવાખાને જ્યાં રાજબા જઈ અને અભયસિંહ ને એવું કહે કે અભયસિંહ, ચિંતા કરશો નહીં, આપણી મેલડી બેઠી છે. 4 કલાકમાં જો ભૂપેન્દ્ર ને હાજા કરીને હેડતા ના કરું ને તો બર્યું મારું મરીડાના પાદરમાં બેહવું, બર્યું તારું મારે પૂજન કરવું, અને બર્યું આ રાજલબાને મારે સેવા કરવી. બાપો બાપો ખમા તને મેલડી. હોબર ને તે દાડ સાક્ષાત મેલડી એ પરતા પુર્યા 4 કલાકમાં. એ બાપો ભૂપેન્દ્રસિંહ હેડતા થઈ જશે ખમાતન. મારે દુખિયાને વો મેલડી ખમાતન. માદન તારા અવતાર ને ધન તારા તેજ ને મેલડી. બાપો ખમાતન માં ધન તારા અવતાર ને ધન તારા તેજ ને મેલડી. બાપો રાજભાનો નોમ રાશ્યો, રાજલબાના ભાવ આયો. મારી રાજભાની ચિરવેલી પારવેલી મેલડી. બાપો જાગરિયા વાતો મેલડી ઘણા પર ચાલ્યા છે, દેશની પરદેશમાં. પણ મેલડી મરીડા વાળી બેઠી છે. ઓ જાગરિયા હું ડાયરો છપાવારો પંચવારો ખમાદ મને. માતા પરદેશમાં ગીતા કરીને એક બેન છે એને સાક્ષાત મળ્યો. અને ચેવું કે છે દીકરા ગીતા હોબરો ને ભારતમાં તો હું બેઠી છું, પણ પરદેશમાં તારા કાંઠે હું આવીશું. મરીડાની મેલડી પરદેશ બેઠી એવું કોણ જોણ છે. જાન એ બાપો જે તારા પારે આવે મારું નામ દઈને
એને આશીર્વાદ આપજે એનો દુઃખ દૂર ના કરું તો હું મેલડી નહીં જાગરિયા હોબર ને અમેરિકામાં પરચા પૂરવા મોડ્યા એક રાજુભાઈ અને મીનાબે અમને મરીડા જોયું નહીં રાજબાન ઓળખતો નહીં પણ એક દાડાનો સમય આવ્યો બહુ સુખી કરોડપતિ કહેવાય પણ કઈક વાંકવું પડ્યું બધી વાતે હેરાન થઈ ગયા મેલડી ખમા અને બે મોણા ચિંતા કરે ઘણો સુખી હતો પણ અત્યારે હેરાન થઈ ગયો છે કોકે વાત કરી મરીડાની મેલડીની બાધા રાખો ને બધું તમારું પાછું આવશે રાજુભાઈ મોને તે દાડે મેલડીએ રાતે સપનું આલ્યું રાજુભાઈ ઝપકીને જાગી જાશે ઘરમાં જવારું જોયું અને મેલડીને નમી પડ્યા ઓ મારી મરીડાના પાદરની મેલડી બાપોએ મેલડી ને નમી પડ્યા મરીડાથી મેલડી હેડી અમેરિકામાં જઈને રાજુ નમીના બેન ને સુખી કર્યો એમનું જેટલું જુદું એટલું પાછું આલ્યું મા મરીડા જોયું નહીં રાજબાન જોયા નહીં વો મેલડી ખમાતન માં ખમા તારા અવતાર ન આવા પરચા મેલડી તે પૂર્યા ખમા તન જાગરિયા હોબાળે રાજુએ મીનાએ કોઈ દાડો મરીડા જોયું નહીં રાજબાને જોયા નહીં ખાલી ફોન ઉપર વાત કરે છે રાજુએ રાજબાને ફોન કર્યો કે રાજબા મારા મેલડીએ લાવવું છે તમે કોઈ એવું મૂકી જાવ અને તારે રાજબાના કાઠા મેલડી એવું બોલી કે રાજુ હોબાળ મારા મેલડીને કઈ જોઈએ નહીં ખાલી એક તલવાર આપી દેજે જેટલા જેટલા દુશ્મનો છે તો એમનો મોથો ના કાપું તો મારું મેલડીનું વેણ છે બાપો બાપો ખમત તને અમદાવાદ શહેરમાં જાગરિયા મમતા બેન ગજરવા દીકરાને નોકરી ના મળે રાજબાના ઘેરાઈ કગરી કોણતર વો મેલડી દીકરાને નોકરી નહીં મેલડી કેવું બોલે હાથ દાડા બનશે નોકરી મળી જશે
તે દાડ 11,000 પગાર આવશે આવું મેલડી કહું છું નોકરી મળી ગઈ છે 11,000 પગાર આવ્યો છે અને વિશ્વાસ બેહી જો છે બેલડીની પૂજા કરે પણ એક દાડાનો સમય બન્યો હરર મેલડી ખમા તને મમતા બેન ને તો માતા ઉપર ભરવો બેહી ગયો વિશ્વાસ બેહી ગયો માતાએ કહ્યું તું એમ દીકરાને નોકરી મળી ગઈ જેને 2,000 રૂપિયા કોઈ પગાર ના લે એને 11,000 રૂપિયા પગાર આવતો થઈ ગયો માતાની બહુ સેવા કરે પૂજા કરે પણ એક દાડાનો સમય બન્યો કે એમના ઘરવાળા કે જેને લકવાની અસર થઈ જઈ દવાખાનામાં જ્યાં ડોક્ટરે કહ્યું કે અમને કોઈ આશા નહીં હમણાં હારા થાય એમ છે નહીં એમને 6 મહિના દવાખાનામાં રહેવું પડશે અને તારા મમતા બેને મેલડીને યાદ કરી કરે રે મારી રાજભાની મેલડી અરે મારી મરીડાના મઢવારી મેલડી જો કદાચ મેં તને હાચા ભાવથી પૂજી હોય હાચા ભાવથી સેવી હોય અને જો 12 કલાકમાં મારા આ ધણી છે જે વિનુભાઈ એમનું નામ છે એમને હાજા ના કરું ને તો બર્યું મારું પૂંજવું લાજે મેલડી અને આપોઆપ મેલડી કોને હોભરી અને મરીડાથી માફા જોડી દવાખાને જી મેલડીએ વાટો માર્યો અને 12 કલાકમાં આવો લકવા પીજી ખમા તને મેલડી બાપો બાપો જાગરિયા વાઢા કરી ગોમ છે પંચમહાલ જિલ્લો છે લાલસી નોમ છે એમના ઘરની બાજુમાં એ બાપો ખુલ્લી જગ્યા પડી છે એને પડાઈ લેવા કોકે કોમળ કર્યો લાલસી દુખી થઈ જા બાપો બધી રીતે હેરાન થઈ જાશે ઓ મેલડી તારા મઢે આઈ હાથ જોડી વિનંતી કરે તે તારા જાગરિયા હોબર ને ડાયરો છપાવાનો આપડી મેલડી જેવું બોલે જાગરિયા ડાખલું વગાડ લે તને મા લાલસી હોબરો ને ઘરની બાજુમાં જગ્યા પડી છે જગ્યા લેવા કોકે કોમળ કર્યો છે ઘેર જઈને ડાબી બાજુ ખૂણામાં ખાડો કરો મૈથી નારિયેલ ને કરે નારિયેલ પધરાઈ દો કોમળ ના કાઢું તો મારું મેલડી નું વેણ તને બાપો બાપો જાગરિયા
રવિવારનો દાડો હોય ને મરીડાના મઢે જાવને બેની દીકરીઓ કચરા પૂતો કરતી હોય એમને પૂછો ને મારી બેલડી ચેવો ચેવો કોમ કરે સંજયને સાથ તારો વિજયનો વિજય કરાયો મારી ઉગતાની મેલડી ખમાતને કરીને ઓ મેલડે એક દાડો તારા પારે આવ દુઃખનો પાર રહી મેલડી તને કગરીને ચેવું બોલ અને તારે આપણી માતા એવું બોલે ઓ ભરતજી જાને દારૂ છોડી દે ને મેલડી તારા શરે આઈ મા ભરતજી નો દારૂ છૂટી ગયો છે મારી મરીડાના ઓ મઢવાળે મેલડી બાપો દારૂ છૂટી ગયો છે મેલડીએ જાઓ લાલી કરાઈ છે મેલડી ખમા તને ડાયરો શફાવાળો મરીડા ગોમમાં જુવાન સિંહ કરીને દરબાર માયમને બે દીકરા એક દીકરી છે મેલડી ચેવું બોલ મારી મરીડાની મેલડી હોય તો મારા ઘેર દયા કર મેલડી ખમાત દાડ એ મેલડી જુવાન સિંહ નો ટવકો કોનો કોણ હોંભર્યો છે જુવાન સિંહ જેવું બોલે મારા બે દીકરાના ઘેર દીકરા આવે મારી દીકરીના ઘેર
મેલડી દીકરો આલુ તો તારા ફુલારા ગરબા કરું મારી છાસઠિયાની મેલડી આવજે મેલડી જેવું બોલા જુવાન શીખો જો તમારા ભાગલ બેઠી છું મરીડાના પાદર બેહણો કર્યો છે રાજલબાન રાજબાની ભક્તિ દે આજે આકળ જગમાં મરીડાઈ હોય તો ભરી લેને તણે ના ઘેર દીકરા ના આપું તો હું મેલડી ના કેવું ખમા તને કુટુંબ આનંદ નો પારણા રહ્યો એમને બાધા રાખી એ પ્રમોણે મેલડી ફુલારા ગરબા કર્યા મારી ઉગતાની મેલડી સાક્ષાત ગરબે રમવાયા ઓશ બાવારો પંચવારો ભરો જેને જેને ફુલારા ગરબાની બાધા રાખી હશે એના ઘેર પાયણો બંધાયો હશે મારી મેલડીને હાચા ભાવથી જેને પૂજી હશે બાપો એનો દુઃખ ન દરિદર જતો હશે ઓ મેલડી ખમાતન ચૈતર મહિનાને હાથમન આઠમ આવે બાપો મારી મેલડી નો પાટો સૌજવાય મેલડી તે દાડ ગોમને પ્રદક્ષિણા કર મા શરદ પૂનમની અજવારી રાતે ઓ મેલડી રૂડા તારા ગરબા ગવાય ડાયરો શપાવારો તે દાડા મેલડી સાક્ષાત રમવાને કરે કુમકુમ પગલો પાડે
શરદ પૂનમે ગુજરાત નહીં ભારત દેશ નહીં પણ પરદેશ મધ્યે માના સેવકો આવે માના દર્શન કરે મરીડા ગોમમાં ફૂલ કંકુની વર્ષા વર્ષ આનંદનો પાર રહેતો નહીં હજારો મોળા માતારા દર્શને આવે મેલડી ખમાતન મા દરેક માતું દર્શન દેતી મારી મરીડાના પાદરની વાઝેડાઓ બાવારો રાજભાઈ અને રાજલ બાજોન માતારી ભક્તિમાં તલ્લીન થઈ જશે મા 24 કલાક તારું રટણ કરાશે રાજભાઈ અને રાજલબાઈ માય અમદાવાદ શહેરમાં તારા મેલડી ના આશીર્વાદ થી મોટો મેલડી સેવા પરિવાર બનાવ્યો છે તારી કૃપાથી બાપો માં દરેક માય ભક્તોને માં આશીર્વાદ આલા મેલડી ખમાતન આ માનો પરિવારનો સાથ સહકાર મળ્યો એ બાપો તારી મેલડીને ફૂલબઈને આ પ્રેરણા થઈ છે ઓ ડાયરો સભાવારો ઉગતાની મેલડી ચેવા ચેવા પરચા પુર્યા રાજબાએ અને રાજલબાએ મારે રા ગોમમાં ફૂલબઈની સ્થાપના કરી અને માં મરીડા ગોમમાં તારી મેલડીની સ્થાપના કરે મહારાજબાન રાજલબાની સેવા દે આવો રૂડો
ખમા તે દાડા રાજ રાજેશ્વરી નામ પડ્યું મારા મેલડી ના સેવા પરિવારના ભક્તો મારા માના સેવકો હોબરો ને ઉરબારી નો દીકરો છું એ બાપો મહેશ મારું નામ છે માના પરચાનો પાર નહીં ગાયે તો ગવાયવા નહીં પણ દરેક ભક્તો ને દરેક સેવકો ને મારા વતી બધાને જય માડી કહું છું મેલડી તમારા બધોયની લીલી વાડી કર અને બે હાથ જોડી સમરો એટલે ગમે તેવો દુઃખો દૂર કરી દે એવી આપણી મેલડી છે બાપો ખમા તને